કેમ છો? આજે આપણે જોઈશું ભારતીય બંધારણની મૂળભૂત ફરજો. એ આપણે ટ્રાય કરીશું કે 10 થી 12 મિનિટમાં આખો ટોપિક રિવાઇઝ થઈ જાય અને જોડે એના પીવાયક્યુ પણ આપણે સોલ્વ કરી દઈશું. બરાબર, ટાઈમ બગાડ્યા વગર મિત્રો સ્ટાર્ટ કરીએ. મૂળભૂત ફરજો એટલે શું? પહેલાં તો મૂળભૂત ફરજો એટલે કે દરેક ભારતીય નાગરિક હોય એની જે દેશ પ્રત્યેની નૈતિક જવાબદારી હોય એને મૂળભૂત ફરજો કહેવાય. એના આપણે એક્ઝામ્પલને જે કઈ ફરજો એ બધું જોઈશું આગળ. નાગરિકો માત્ર એમને ખાલી અધિકાર, જેમ આપણે મૂળભૂત અધિકારો છે એટલે ખાલી એકલા અધિકારો જ નથી મળતા, એના સિવાય આપણે ઘણી બધી ફરજોનું પણ પાલન કરવું જરૂરી છે. જે નૈતિક જવાબદારી હોય આપણી દેશ પ્રત્યેની એનું પણ પાલન કરવું આપણે ફરજ છે આપણી. મૂળભૂત ફરજો ધરાવતા દેશોમાં હાલ એક ભારત સિવાય એક જાપાન દેશ છે જેમાં પણ મૂળભૂત ફરજો અત્યારે હાલમાં છે. તો આ ક્વેશ્ચન પૂછાય છે કે ભારત સિવાય કયા દેશમાં હાલ મૂળભૂત ફરજો જોવા મળે છે? તો એ જાપાન છે. એક બીજું બી છે કે મૂળભૂત ફરજોને કોર્ટમાં પડકારી શકાય નહીં, એટલે એને કે ન્યાયિક જે સુરક્ષા છે એ પ્રાપ્ત થયેલ નથી. મૂળભૂત ફરજોનું કોઈ ઉલ્લંઘન કરતું હોય યા એનું પાલન ના કરતું હોય તો આપણે એને કોર્ટમાં પડકારી શકીએ નહીં. બરાબર, આગળ જોઈએ. મૂળભૂત ફરજો કોને લાગુ પડે ને કોને ના લાગુ પડે? તો મૂળભૂત ફરજો માત્ર ભારતના નાગરિકો જે હોય, જે સિટીઝન ઓફ ઇન્ડિયા હોય એમને જ લાગુ પડે. ઉદાહરણ તરીકે જે ભારતનો નાગરિક હોય, જે જન્મથી ભારતીય નાગરિક હોય, યા પછી જેને કોઈ નોંધણી રજિસ્ટ્રેશન કરાવ્યું હોય, બીજા દેશમાંથી ભારતની નાગરિકતા લીધેલી હોય, એ બધાને મૂળભૂત ફરજો લાગુ પડે છે. અને એના સિવાય કોને લાગુ નથી પડતી? તો જે વિદેશી નાગરિકો હોય, જે ફોરેન સિટીઝન, યા પછી પ્રવાસી વિદેશીઓ, જે ટુરિસ્ટ હોય, યા ભારતની મુલાકાતે આવેલા અન્ય લોકોના દેશો કે એમાં રાજદૂતો હોય છે, એ બધાને જે ભારતના નાગરિક નથી એ બધાને જે મૂળભૂત ફરજો છે એ લાગુ પડતી નથી. મહત્વના પોઈન્ટ છે મૂળભૂત ફરજોના, એ જોઈ લઈએ. તો મૂળભૂત ફરજો આપણા બંધારણમાં ક્યાંથી લેવામાં આવી છે? આપણું બંધારણ બધા જાણે છે કે અલગ અલગ દેશોના એમાંથી ઇન્સ્પિરેશન લઈને અલગ અલગ બનાવવામાં આવ્યું છે. તો જે મૂળભૂત ફરજોનો જે ટોપિક છે એ આપણે યુએસએસઆર, રશિયા, જે હાલનું રશિયા અને પહેલાંનું જો સોવિયત સંઘ હતું એમાંથી આનું ઇન્સ્પિરેશન લીધેલું છે. તો આપણને એ પણ ક્વેશ્ચન થાય કે હાલ રશિયામાં કેમ નથી તો અત્યારે મૂળભૂત ફરજો? તો જે રશિયા છે 1991-92 પછી રશિયા બનેલું. એના પહેલાં જે યુક્રેન, રશિયા અને જે આજુબાજુના જે દેશો હતા એ બધાનું એક મોટું સંગઠન હતું જેનું નામ હતું યુએસએસઆર, સોવિયત સંઘ. પણ જે એનું બ્રેકડાઉન થયું અને અત્યારે રશિયા નવા બંધારણમાં રશિયાએ મૂળભૂત ફરજો લીધેલ નથી. તો યાદ રાખજો મિત્રો, સ્ત્રોત કયો છે? તો યુએસએસઆર યા રશિયા, બેમાંથી એક્ઝામમાં જે પૂછાય એ લખી દેવાનું. બંધારણના કયા ભાગમાં છે? તો બંધારણના ભાગ 4A મૂળભૂત ફરજો જોવા મળે છે અને અનુચ્છેદ પૂછે તો 51A મૂળભૂત ફરજો હોય છે. એના સિવાય મૂળભૂત ફરજો જ્યારે બંધારણ બન્યું ત્યારે દાખલ કરવામાં આવી નથી, પરંતુ જ્યારે 42મો સુધારો થયો 1976માં ત્યારે મૂળભૂત ફરજો મેનલી અંદર દાખલ કરવામાં આવી. મૂળભૂત ફરજો બનાવવા માટે એ સમયના કેબિનેટ મંત્રી સ્વર્ણસિંહ એમને આ કામગીરી સોંપવામાં આવી હતી અને સ્વર્ણસિંહ સમિતિની જે ભલામણ હતી એમાંથી મૂળભૂત ફરજો લેવામાં આવી છે. એ સમયે કુલ 10 ફરજો ઉમેરી હતી. 1976ના જ્યારે સ્ટાર્ટિંગમાં ઉમેરી ત્યારે 10 ફરજો ઉમેરી હતી. તેના પછી 86મો સુધારો થયો 2002માં, એમાં 11મી ફરજ ઉમેરાઈ. એટલે હાલ કોઈ પૂછે તો હાલ 11 ફરજો છે ટોટલ, અને જ્યારે પહેલી વખત ઉમેરી ત્યારે 10 ફરજો ઉમેરી હતી. નેક્સ્ટ જોઈએ, બંધારણમાં કઈ ફરજો આવેલી છે એ આપણે લાઇનસર જોઈ લઈએ. 11-11. તો પહેલી ફરજ છે બંધારણનું પાલન કરવું અને તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીતનો આદર કરવો. એટલે એથી આદર યાદ રાખી શકાય કે રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત, સંસ્થાઓ અને એનો આદર કરવો. બધી યાદ કરીએ. તો બીજા નંબરની છે આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં પ્રસ્થાપિત કરવા અને અનુસરવા. એટલે જે તે ટાઈમે રાષ્ટ્રીય લડત થઈ હતી અને એના આદર્શો હતા એને આપણે આપણા પાલનમાં લેવા અને આપણા બાય ધ હાર્ટ એટલે આપણા હૃદયમાં એમને સ્થાન આપવું. ત્રીજા નંબરની છે કે ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું. એના પછી છે દેશનું રક્ષણ કરવું અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થાય ત્યારે તૈયાર રહેવું. જ્યારે દેશને આપણી જરૂર પડે ત્યારે એ ટાઈમે આપણે રેડી રહેવું, એ એક આપણી નૈતિક ફરજ છે. એના પછીની છે કે ભારતના તમામ લોકોમાં ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક
અથવા સાંપ્રદાયિક ભેદો પરથી એનાથી ઉપર રહીને સુમેળ અને સમાન બંધુત્વની ભાવના વૃદ્ધિ કરવી અને સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવા. એટલે એક સ્ત્રી સુરક્ષા અને સ્ત્રીઓને સન્માન આપવાની એક નૈતિક ફરજ છે. અને જે ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક મતભેદોથી દૂર રહેવું અને બધા જોડે એક સમાન બંધુત્વની ભાવના વિકસાવવી. એના પછીના છે કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજવું અને જાળવી રાખવું. જે આપણા વૈવિધ્ય વારસો છે, જે કિલ્લાઓ છે, નદીઓ છે, જે ઇમારતો છે, એના સિવાય બી જે બધા આપણો વારસો છે એનું જતન કરવું, એને જાળવી રાખવું. એના પછી જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી જે પર્યાવરણ છે તેનું જતન કરવાનું અને એમાં સુધારો કરવાનો અને એના માટે અનુકંપાથી દયા રાખવી એમ. એના પછીની ફરજ છે કે વૈજ્ઞાનિક અભિગમ, જે માનસ આપણો વૈજ્ઞાનિક અભિગમ રાખીએ, માનવતાવાદ, જિજ્ઞાસા, ક્યુરિયોસિટી અને સુધારણાની ભાવના કેળવવી. એના પછીની ફરજ છે કે જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. અને એના પછી છે રાષ્ટ્ર પ્રગતિના સતત ઉચ્ચ સોપાનો સર કરે તેવા માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ રહેવું એમ. સામૂહિક પ્રવૃત્તિઓમાં ભાગીદારી રાખવી અને એમાં માટે પ્રયત્નશીલ રહેવું. અને જે લાસ્ટ ફરજ છે 11મા નંબરની, જે 86મા બંધારણ સુધારામાં 2002માં ઉમેરાઈ હતી કે માતા પિતા કે વાલીએ પોતાના 6 થી 14 વર્ષના સુધીના બાળકને શિક્ષણની તકો પૂરી પાડવી. યાદ રાખજો મિત્રો, આ છેલ્લી ફરજ છે અત્યારે 11મા નંબરની, 2002માં ઉમેરાઈ હતી કે 6 થી 12 વર્ષ સુધીના બાળકને ફરજિયાત શિક્ષણ પૂરું એની તક પૂરી પાડવી એક આપણી નૈતિક ફરજ છે. એ જોઈ લીધું. હવે આપણે જોઈએ આના પીવાયક્યુ કે જે આગળની બધી એક્ઝામોમાં કઈ રીતે મૂળભૂત ફરજોમાંથી પ્રશ્નો આવેલા છે. જે આપણે જોયું એમાંથી એક બી પ્રશ્ન બહારનો નથી મિત્રો, આમાંથી જ થઈ જાય છે. બરાબર. પહેલો પ્રશ્ન છે કે ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં સમાવિષ્ટ છે? તો આપણે જોયું એ રીતે ભાગ 4 છે એમાં સમાવિષ્ટ છે. ઓપ્શન સી સાચો આન્સર છે આનો. તલાટીમાં પૂછાયેલો પ્રશ્ન છે કે મૂળભૂત ફરજો કયા અનુચ્છેદમાં સમાવિષ્ટ છે? તો આર્ટિકલ 51A છે એમાં મૂળભૂત ફરજો સમાવિષ્ટ છે. આ સિનિયર ક્લાર્કમાં આવેલો પ્રશ્ન છે કે મૂળભૂત ફરજો કયા બંધારણ સુધારા દ્વારા ઉમેરવામાં આવી? તો જે 42મો બંધારણ સુધારો થયો 1976માં, જેને આપણે મિની બંધારણ કહીએ છીએ, એમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન છે મૂળભૂત ફરજો કયા વર્ષમાં ઉમેરવામાં આવી? એ જ છે પ્રશ્ન, 1976માં ઉમેરવામાં આવી. આ પોલીસ PSIમાં આવેલો જ પ્રશ્ન છે કે મૂળભૂત ફરજોની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો જે સ્વર્ણસિંહ સમિતિ હતી એમના દ્વારા મૂળભૂત ફરજોની ભલામણ કરવામાં આવી હતી. એના પછીનો પ્રશ્ન છે બિન સચિવાલય ક્લાર્કમાં આવેલો છે કે ભારતે મૂળભૂત ફરજોની પ્રેરણા કયા દેશમાંથી લીધી હતી? તો USSR, રશિયા છે જે એનો સાચો આન્સર છે કે એમાંથી આપણે એની પ્રેરણા લીધી હતી. પછીનો પ્રશ્ન છે મૂળભૂત ફરજો શરૂઆતમાં કેટલી હતી? કન્ફ્યુઝ થવાનું નથી મિત્રો. શરૂઆતમાં પૂછી છે તો 10 હતી, હાલ પૂછે તો 11 છે. 2002માં 86મા બંધારણ સુધારોમાં 11મી ફરજ ઉમેરાઈ છે, જે 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણની તક પૂરી પાડવાની વાત કરેલી છે. હાલમાં મૂળભૂત કેટલી ફરજો છે? તો હાલમાં મૂળભૂત 11 ફરજો છે. ફોરેસ્ટ ગાર્ડમાં પૂછાયેલું કે 11મી મૂળભૂત ફરજ કયા સુધારામાં ઉમેરવામાં આવી? તો જે જોઈએ એ રીતે 86મા બંધારણ સુધારો 2002માં થયો, એમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી 11મી. એના પછીનો પ્રશ્ન છે કે 11મી મૂળભૂત ફરજ કયા વર્ષમાં ઉમેરવામાં આવી? તો 2002માં. મૂળભૂત ફરજો કોના ઉપર લાગુ પડે? તો આમાં માત્ર સરકારી કર્મચારીઓ, તમામ રહેવાસીઓ, ભારત અને વિદેશી બંને, કે માત્ર ભારતીય નાગરિકો? તો આમાં ઓપ્શન ડી આવશે કે માત્ર ભારતના જે નાગરિક હોય એમના ઉપર મૂળભૂત ફરજો લાગુ પડે છે. આમાંથી આ પ્રશ્ન પૂછેલો કે નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ નથી? તો સમાનતાનો અધિકાર, બંધારણીય ઉપચારનો અધિકાર, પર્યાવરણનું રક્ષણ કરવું કે શિક્ષણનો અધિકાર? તો આમાં ઇઝી ક્વેશ્ચન છે કે પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણી મૂળભૂત ફરજ છે, બાકીના બધા છે આપણા મૂળભૂત અધિકારો છે. એના પછીનો પ્રશ્ન છે કે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો એ શું છે? તો આપણને ખબર છે મૂળભૂત ફરજ છે. એમાં ઓપ્શનમાં છે કે મૂળભૂત અધિકાર છે, રાષ્ટ્રીય નીતિના નિર્દેશક તત્વ છે, કાનૂની અધિકાર છે. તો આ છે મૂળભૂત ફરજ છે. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો એ મૂળભૂત ફરજ છે. એના પછીનો પ્રશ્ન છે કે જાહેર સંપત્તિનું રક્ષણ કરવું એ શું છે? તો એ પણ મૂળભૂત ફરજ છે.
અને લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો, 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણની તક આપવી એ કોની જવાબદારી છે? તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, માતા પિતા અથવા વાલી કે ગ્રામ પંચાયત? તો આમાં ઓપ્શન સી સાચો જવાબ આવશે. માતા પિતા અથવા વાલીની એ મૂળભૂત ફરજ છે કે 6 થી 12 વર્ષના બાળકને શિક્ષણની તક આપવી. થેન્ક યુ મિત્રો. આજે આપણે એક ક્વિક રિવિઝન જેવું જોઈ લીધું છે મૂળભૂત ફરજોને. આટલામાંથી જ ક્વેશ્ચન આવશે. એક વખત તમે આ વિડીયો શાંતિથી 1-2 વખત જોઈ લેશો તો આગળનો કોઈ ક્વેશ્ચનમાં તમને તકલીફ પડશે નહીં. ઓકે, થેન્ક યુ સો મચ.